કચ્છના ધોળાવીરામાં પણ 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસ્યો। ધોળાવીરામાં વરસાદના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે। કચ્છમાં આ વખતે ચોમાસું સારું રહ્યું છે। સતત વરસાદ પડી રહ્યો છે અને ખેતીને અનુરૂપ વરસાદ વરસી રહ્યો છે। સાર્વત્રિક વરસાદ વરસવાના કારણે ખેડૂતો ખુશ છે। બીજી તરફ સ્થાનિકોને કોઈ હાલાકી નથી પડી રહી વરસાદના કારણે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા સૌ કોઈ આ વરસાદને વધાવી રહ્યા છે। ધોળાવીરાના દ્રશ્યો છે જ્યાં વરસાદના પગલે સ્થાનિકોમાં ખુશી જોવા મળી। લગભગ 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। જિલ્લા મથક ભુજ શહેર અને તાલુકામાં પણ વરસાદ વરસ્યો। ભુજ શહેર અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ છે। ભુજ શહેરમાં તો ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તાલુકાના ગામોમાં ધોધમાર વરસાદ છે। કેરા, માનકુવા, માધાપર ગામમાં વરસાદ વરસ્યો। કુકમા, કનૈયા 2, ધાણેટી, ધ્રોબાણા, નાડાપા સહિત વિસ્તારો કે જ્યાં સારો વરસાદ વરસી રહ્યો છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી પ્રાપ્ત કરીશું। હર્ષદ, કચ્છના કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને શું વિગતો? ધ્વની, આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું। તેની વચ્ચે પૂર્વ કચ્છના રાપર પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે વરસ્યો છે। સૌથી વધારે વરસાદ જે છે તે ધોળાવીરામાં નોંધાયો છે। 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે ધોળાવીરામાં નોંધાયો છે। તો પશ્ચિમ કચ્છની વાત કરવામાં આવે, પશ્ચિમ કચ્છમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। પશ્ચિમ કચ્છના ભુજ, માધાપર, મિર્જાપર, ભુજોડી સ્થિત આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। આભાર હર્ષદ, જાણકારી આપવા માટે।